નમસ્કાર ગુજરાત. ગુજરાત રેન અપડેટમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતના હવામાનમાં હવે મહત્વનો ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. પરંતુ અરબી સમુદ્રમાં સક્રિય રહેલી સિસ્ટમ હવે ધીમે ધીમે નબળી પડી રહી હોવાથી આગામી થોડા દિવસ વરસાદમાં વિરામ જોવા મળી શકે છે. જો કે તેનો અર્થ એવો નથી કે ચોમાસું નબળું પડી ગયું છે, કારણ કે હવે વરસાદી પ્રવૃત્તિનો વિસ્તાર ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ ખસતો જોવા મળી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે. બીજી તરફ બંગાળની ખાડીમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં લો પ્રેશર સર્જાઈ શકે છે. હાલ કેટલાક આંતરરાષ્ટ્રીય હવામાન મોડલ પૂર્વીય દરિયાકાંઠે ચક્રવાત જેવી સ્થિતિ બનવાની શક્યતા દર્શાવી રહ્યા છે, પરંતુ આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર થશે કે નહીં તે અંગે હજુ ચોક્કસ કહી શકાય તેમ નથી. હાલના સંજોગોમાં ગુજરાતમાં આગામી 3 દિવસ એટલે કે 10થી 12 જુલાઈ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદમાં વિરામ અથવા છૂટાછવાયા ઝાપટાં જોવા મળી શકે છે. ત્યારબાદ 13 અને 14 જુલાઈથી ફરી એકવાર બંગાળની ખાડી તરફથી ભેજવાળા પવનો સક્રિય થતાં વરસાદી માહોલ મજબૂત બનવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોના અંદાજ મુજબ જુલાઈ મહિનામાં ચોમાસાના 2 મુખ્ય વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. પ્રથમ રાઉન્ડ 15થી 21 જુલાઈ દરમિયાન અને બીજો રાઉન્ડ 25થી 31 જુલાઈ દરમિયાન વધુ અસરકારક રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હવે અહીં વરસાદનું પ્રમાણ ઘટશે, પરંતુ ભેજનું પ્રમાણ ઠંચું રહેવાના કારણે વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને અમરેલી જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્ર તથા પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતા ધરાવતા વિસ્તારોમાં નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. બીજી તરફ મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે અને તેની અસર આગામી દિવસોમાં પશ્ચિમ ભારતના હવામાન પર પણ જોવા મળી શકે છે. દક્ષિણ ભારતમાં પણ ચોમાસું સક્રિય છે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી સતત ભેજ મળતો રહેવાના કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહે છે. ખેડૂતો માટે હાલનો વિરામ લાભદાયી સાબિત થઈ શકે છે, કારણ કે ખેતરોમાં પાણીનું સંતુલન જળવાઈ રહે છે અને આગામી વરસાદ પહેલાં પાકને પણ અનુકૂળ પરિસ્થિતિ મળશે. આગામી દિવસોમાં હવામાનમાં થતા દરેક નાના મોટા ફેરફારો, નવી સિસ્ટમો, વરસાદની સંભાવના અને જિલ્લાવાર આગાહી અંગે અમે તમને સતત માહિતી આપતા રહીશું. જો તમને આવી જ સચોટ અને સમયસર હવામાન માહિતી ગમતી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી આગામી દરેક હવામાન અપડેટ તમને સૌથી પહેલાં મળી રહે.